તો ધોરણ 9ના મારા પ્યારા વિદ્યાર્થીઓ, તમારું સ્વાગત છે। આજે આપણે તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું તમને જાણકારી આપીશ, જે છે સેકન્ડ એક્ઝામ માટે ગણિતમાં, મેથ્સમાં। તો મિત્રો, આટલા જે પ્રશ્નો તમને કહું છું એ પહેલાં તમે એકદમ પાક્કા કરી લેજો। તમારું કોઈ બી સંકુલનું કોઈ બી જગ્યાનું પેપર આવતું હશે, સરકારી પેપર હશે, પ્રાઇવેટ હશે, ગમે તે હશે, બરાબર ને? કોઈ બી પેપર સેટમાંથી આવતું હશે, એસાઇનમેન્ટમાંથી આ પ્રશ્નો પૂછાય છે જનરલી, બરાબર ને? તો લેટ્સ બિગિન। અને યાદ રાખો મિત્રો, સેકન્ડ એક્ઝામમાં તમારે જે બીજી પરીક્ષાનો અભ્યાસક્રમ છે એમાંથી 35 માર્ક્સનું, એટલે જો 50 માર્ક્સનું પેપર હશે તો તમારે 35 માર્ક્સનું જે નવા ચેપ્ટરો ચાલે છે એમાંથી પૂછાશે, અને બાકીના જે 15 માર્ક્સ છે તમારે ફર્સ્ટ એક્ઝામમાંથી પૂછાશે। એટલે તમારે પહેલાં 3 ચેપ્ટર જે હું તમને ટીક કરાવું છું સેકન્ડ એક્ઝામમાં એ કરી લેવાના, અને 15 માર્ક્સ માટે પહેલી પરીક્ષાના મોસ્ટ આઈએમપીનું રિવિઝન કરવાનું છે। ઓકે, અને એમાં બી હું તમને છેલ્લે પ્રથમ પરીક્ષામાંથી શું તમારે આઈએમપી કરવાનું છે, ઓછા પ્રશ્નો એ બી કહી દઈશ, લિમિટેડ પ્રશ્નો। તો લેટ્સ બિગિન મિત્રો। મારી પાસે છે ધોરણ 9ની ચોપડી, તમે બી એક બુક લઈ લો, બુકમાંથી જ હું કરાવી દઈશ તમને। અને આ બુકમાં આપણે ચેપ્ટર નંબર સ્ટાર્ટ કરીશું 7થી। જો બીજી પરીક્ષામાં તમારે 7, 8 અને 9 પ્રકરણ છે, અને 3 પ્રકરણો તમારા જાણકારી માટે કહી દઉં થિયરિકલ છે, એટલે એમાં સાબિત કરવાના દાખલાના બધું વધારે હશે। જો તમારે રેન્ક કરવું હોય ને તો આ દાખલા કરવા જ પડશે, અને જો ખાલી પાસિંગ કરવું હોય તો તમારું ચલો ઠીક છે, પેલામાંથી પ્રશ્નોમાંથી મળીને આવી જશે। એટલે રેન્કર માટે, ટોપ લેવલ માટે તમારે આ દાખલાઓની પ્રેક્ટિસ કરવી પડશે। ઓકે, અને એક ચોપડો બનાવી દો જેમાં તમારા બધા દાખલા લખી લો, બહુ કામમાં આવશે મિત્રો। એસાઇનમેન્ટ હોય તો બી તમને આ મળશે। તો ચેપ્ટર નંબર જે 7 છે, ટ્રાયંગલ, ત્રિકોણ, એની અંદર શું અગત્યનું છે, તો સૌથી પહેલાં ટીક કરતા જજો, જે બી તમને કહું છું એ તમારે ઇઝીલી તમને આવડી જશે। હા, પહેલો જ જે પ્રશ્ન છે ટોપ, પ્રમેય 7.1, ખૂબાખૂ એટલે એકરૂપતાની શરત સાબિત કરો। આનો વિડીયો બી બનાવેલો છે, તમને લિંક ના મળે તો મને કહેજો। આ મોસ્ટ આઈએમપી પ્રમેય છે, જેમાં 3 વિકલ્પો હોય છે, જનરલી પણ 1 કે 2 જ પૂછાય છે। પછી છે ઉદાહરણ 3 કરી લો, હું લાઇનસર પેજ પ્રમાણે જ કરાવતો જાઉં છું। ઉદાહરણ 3 છે સ્વાધ્યાય 7.1માં પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન, અને 5મો અને 6થો પ્રશ્ન। 7.2 પ્રમેય, આ બી મોસ્ટ આઈએમપી છે, ગણીને 10-12 દાખલા થશે, બહુ વધારે બી નહીં થશે। 7.2 પ્રમેય 7.2 જે પેજ નંબર છે 85 ઉપર નવી ચોપડીમાં। આ બધા ચોપડીઓ આ નવી ચોપડીના જ પ્રશ્નો છે। 7.2 ની અંદર છેલ્લા 5મો, 7મો અને 8મો દાખલો। ઓકે, એની આગળ કોઈ દાખલો લાગતો છે નહીં, પણ 5, 7 ને 8મો દાખલો કરી લેજો, બહુ સારા દાખલા છે। અને હા, એક કરી લેજો 4થો દાખલો, આ બી સારું છે। આગળ વધીએ। 7.3 ની અંદર 4થો અને 5મો દાખલો, 2 જ દાખલા છે। ઓકે, તો આ થઈ ગયું છે ચેપ્ટર નંબર 7 ત્રિકોણ, જેમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા 7.1 અને 7.2 પ્રમેય, આ છોડવાના નથી, બાકી દાખલાની બી પ્રેક્ટિસ કરી લેવાની છે। હવે આવી જઈએ આપણે ચતુષ્કોણ ઉપર, જેમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પ્રમેય 8.1, જે પારા નંબર આપણને આપ્યું છે આનું, જે બી પારા નંબર ભૂસાઈ લાગ્યું છે 3 ઉપર। પછી જે પ્રમેય 8.2, બંનેના વિડીયો મેં બનાવેલા છે, પ્રમેય 8.1 અને 8.2। પ્રમેય 8.4 સમાંતર ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય છે, આ પ્રમેય બી આઈએમપી છે। અને એના પછી છે આવી જઈએ આપણે સ્વાધ્યાય 8.1 પર જે પહેલો પ્રશ્ન છે, પહેલો, ત્રીજો અને 6થો દાખલો, 1, 3rd and 6। પ્રમેય 8.8 આ બી બહુ અગત્યનું છે, અને પ્રમેય 8.9 આ બે પ્રમેય, એટલે ટોટલ મેં 4 પ્રમેય કીધા છે આમાં, 4 કે 5। ઓકે, પછી ઉદાહરણ 6 કરી લેજો। સ્વાધ્યાય 8.2માં તમે કરી લો પહેલો પ્રમેય, પહેલો પ્રશ્ન, ત્રીજો અને ચોથો, બસ થઈ ગયા 10 થી 12 દાખલા। આ રીતે યાદ રાખજો, ટોટલ ગણતરી કરશો તો 30-32 દાખલા થશે, આટલા પ્રેક્ટિસ કરવા પડશે। આવી જાઓ હવે પ્રકરણ 9 ઉપર, બહુ સારું ચેપ્ટર છે વર્તુળ। પ્રકરણ 9માં પ્રમેય 9.1, 9.2 બંને આઈએમપી છે। પછી સાથે 9.2માં પહેલો લઈ લો, પહેલો સરળ પ્રશ્ન છે, પછી ચોથો અને 5મો, ચોથો 5મો। 9.7 પ્રમેય, 9.8 બંને પ્રમેય, 9.7 અને 9.8। ઉદાહરણ 3 ચક્રી ચતુષ્કોણ વાળો।
9.3માં વધારે દાખલા છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 6 6 અને 12મો દાખલો. તો આ થઈ ગયા છે તમારા બધા અગત્યના પ્રશ્નો. થોડીક મહેનત કરવી પડશે કે થિયરી આ વખતે તમારે વધારે રહેશે, એટલે તમારે થોડીક એને પ્રેક્ટિસ કરવી પડશે તો તૈયાર થઈ જશે, તો તમારા સારા માર્ક્સ આવી જાય. અને એક વખત મેથ્સમાં સારા માર્ક્સ આવી જશે તો તમારું રિઝલ્ટ ઓટોમેટિક સુધરી જશે, કેમ કે તમે બીજા કરતાં આગળ વધી જશો. તો આટલા પ્રશ્ન તૈયાર કરો. હા, અને જો પહેલી પરીક્ષાના અભ્યાસક્રમમાંથી તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નોની પીડીએફની લિંક હું તમને ડાયરેક્ટ મોકલી દઈશ. તમે ખાલી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે સાહેબ પહેલી પરીક્ષાના આઈએમપી પ્રશ્નોની શોર્ટ લિસ્ટ મને પીડીએફમાં મોકલો. એટલું કરશો તો તમને ડાયરેક્ટ હું લિંક મોકલી આપીશ. ઓકે, તો તૈયારી કરો, આગળ વધવાનો, સારા માર્ક્સ લાવો મિત્રો. ઉત્તરાયણની પછી તરત પરીક્ષા છે, એટલે થોડી પહેલાં તૈયારી કરી રાખજો. શુભમ.